બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા કર્મચારી અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે। જમ્મુ કાશ્મીરના કઠુઆથી મહત્વના સમાચાર। સુરક્ષા કર્મચારી અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। અથડામણમાં એક આતંકી ઠાર કરાયો છે, જ્યારે કે બીજા આતંકીઓની શોધખોળ હાથ ધરાઈ છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે। આતંકીઓની માહિતી આપનારને ઇનામનું એલાન કરાયું છે। જે પણ લોકો આતંકીઓની માહિતી આપશે તેમને 20 લાખનું ઇનામ જાહેર કરાયું છે। જમ્મુ કાશ્મીર પોલીસે આ ઇનામની જાહેરાત કરી છે। તો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસમાં આતંકીનો બીજો હુમલો થયો છે। મહત્વના સમાચાર છે। કઠુઆમાં સુરક્ષા કર્મચારી અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં એક આતંકીને ઠાર કરાયો છે। તો અન્ય આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અથડામણમાં એક આતંકી ઠાર છે, જ્યારે કે બીજા જે આતંકીઓ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો છે। આતંકીઓની માહિતી આપનારને ઇનામની જાહેરાત કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીર પોલીસે 20 લાખના ઇનામની જાહેરાત કરી છે। જે પણ લોકો આતંકીઓને લઈને માહિતી આપશે તેને ઇનામની જાહેરાત કરાઈ છે।